મારી અરજ મારી મેલીશ નહીં તો હવે મેલીશ નહીં તો મોરે પાપા પગ માતું ચિંતા વિઘ્ન વિનાશની માતું કમલાસની સક વિષ હતી માતું હંસવાયની માતા યમને દુર્ગા દે હોને હે હંસવા પણ દુઃખ હરણી મારી દુઃખ હરણી માતું કુળદેવી અને મારી કરણી કરજો ને સાય પણ જાહર જગમાં માતું જોગડી માતા પરગટ થઈ આપ્યા પણ મારી રમતા આયા ભમતા બધા તારા છોરુડા અને તારે ચરણે નમન કરતા પણ તું તો વારે ચડને મારી તું તો વારે ચડને એવી આજની આ નાગલપુરની પવિત્ર ને ધીંગી ધરા ધરતી, કારણ કે આ ધરતી કેવી ધરતી છે કે શાંતિ કરણ જગ ભરણ ભર્યા ભવ પાર, શાંતિ કરણ જગ ભરણ ભર્યા ભવ પાર, ઇથી તને જો નમીએ નારાયણી માં વિશ્વ રૂપે વૈરાગ્ય. એવી આ પવિત્ર ધીંગી ધરા ધરતી જ્યાં મારો ને તમારો રખોપા કરવા વાળો મારો હનુમંત બેઠો છે સાહેબ, અને એમના પટ આંગણે આવો સુંદર મજાનો જ્યારે રૂડો એક હનુમંત કંઠાનો અને પ્રતિષ્ઠા મહોત્સવનું આવો સુંદર મજાનો જ્યારે આયોજન પધારવાનું, અને એવી આ પવિત્ર ધીંગી ધરા ધરતી અને મારા શબ્દની શરૂઆત કરતા પહેલા વ્યાસપીઠ પર બિરાજમાન પૂજ્ય નિરંજન શાસ્ત્રીજીના મુખેથી જ્યારે હવે અમૃત ગંગા વાણી એમના મોઢાથી જ્યારે તમે હું રસપાન કરતા હોઈએ, આ ગંગામાં ડૂબકી મારતા હોય ને કોઈ જ્ઞાનનો આ ભંડારો મારા તમારા જીવનની અંદર મળતો હોય એવા પૂજ્ય સંતશ્રીજી, સાધુજી, માતાજીઓ, એ તમામના ચરણોમાં મારા વંદન.
આ તો ધરતી છે સાહેબ, સંતોની ધરતી છે ને આવા મહાપુરુષો જ્યારે સંત મને ને તમને મળ્યા હોય ત્યારે સાહેબ બીજો મને ને તમને શું જરૂર પડે સાહેબ? આવા સંતોનું સાનિધ્ય મળવું જોઈએ સાહેબ. પ્રભાતગીરીજી સંત, એમનો સ્વભાવ કેવો છે સાહેબ? એક નિખાલસ ભાવ, કે સંતોનો સ્વભાવ છે એનો આવા જનેતાની ગોદ ના જેવો, સંતોનો સ્વભાવ છે એનો આવા સંત સાહેબ. સંત સુરા ભલાને નિપજે કે પીર પોટ્યા ગામો ગામ, વીર વાસરો વીર બાબુ ધણી દરના બાર હરણી, પણ ભારત માના ખોડે રમતી ધન્ય હો કચ્છ સૌરાષ્ટ્રની ધરતી. આવી પવિત્ર જ્યારે ધરતી અને આવા મીઠુડા મહેમાનો સાહેબ, જે ભજન પ્રત્યે જેને ભાવ, આ તો સાહેબ સાનિધ્ય એવું છે, ભજન ને ભોજન મળે ને એવો આ સાનિધ્ય છે ને એમાં હું ને તમે મળ્યા હોય સાહેબ. એ એક સમુદ્રમાં જેને ડૂબકી મારી હોય ને, સમુદ્રમાં જે સમુદ્રની એક ધરતી એનું વહેતું પાણીની જે મોજ હોય ને સાહેબ, એવી આ પવિત્ર ધરા ધરતીની મોજ છે સાહેબ. સૌનો હું આ કાર્યક્રમમાં જેમણે સૌએ સાહેબ એક તનતોડ મહેનત કરીને આ કાર્યને જ્યારે ઉજળું બનાવ્યું છે કે સહજથી જીવજો હઠથી કેદી ઈશ્વર નથી મળતા. સહજથી જીવજો એ હઠથી કેદી ઈશ્વર નથી મળતા, પણ બધી જ પાર્વતીઓને કેદી શંકર નથી મળતા. બધી પાર્વતીઓને કેદી શંકર નથી મળતા, પણ પિતા પર્વતનું ઘર છોડીને નીકળતી નદી કાંઠે કેદી સમુદ્ર નથી મળતા. એવી આ ધરતી અને સૌના ચરણોમાં મારા વંદન રૂપી વંદન કરતા હું. કારણ કે પ્રભાતગીરી બાપુ, સુધા દીદીજી, માતાજી અને એવા અનેક મહાપુરુષો કે નથી મુફતમાં મળતા, એના તો મૂલ ચૂકવા પડતા હે. નથી મુફતમાં મળતા, એના તો મૂલ ચૂકવા પડતા, પણ દુનિયામાં સંતોને સંતપણા નથી મુફતમાં મળતા સાહેબ. એવા આ સંતો અને સૌ પધારેલા તમામ જ્ઞાતિ ગંગાજનોનો હું આયોજક સમિતિ વતી હું ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરું છું. અને જે આ કાર્ય ઉજળું બનાવ્યું છે, સફળ બનાવ્યું છે, તમામ દાતાઓનો પણ હું અત્યારથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે સંત વાણી, એ સંતોના મોઢામાંથી જે વાણીનો પ્રવાહ થાય અને એ વાણીમાંથી એકાદો શબ્દ મને ને તમને લાગી જાય તો મારો અને તમારો બધાનો ઉજાગરો હારથ બની જાય. એવા સૌ સંતવાણીના સુરીલા કલાકારો જ્યારે મંચ ઉપર જેમની ઉપસ્થિતિ છે, કારણ કે સમયની રીતે સમય કેવો પાબંદી કેવો ગોદ કી નિશાની હે. કારણ કે સમયની રીતે હાલવાનું છે, તમામ કલાકારોને સાંભળવાનું છે. કારણ કે આ કલાકારો બનીને કોઈ નથી આવ્યા સાહેબ. આ કોઈ કલાકાર બનીને નથી આવ્યા, કોઈ કલાકારોના વાઘા પહેરીને નથી આવ્યા. આ માત્ર ને માત્ર એક સાહેબ આવા સંતનો આશરો લઈને આવ્યા છે. એકવાર જોરદાર તાળીના ગડગડાથી બધાઓ મારા બાપ. કારણ કે ભાવ છે કે ભાવજી ભરેલી બંદૂક, ભાવજી ભરેલી બંદૂક, તું કર ઘેરે વચ્ચે ઘા, લગો તો ભલે નકા વાવ્યો ખડી સાહેબી, ભાવજી ભરેલી બંદૂક કર ઘેરે વચ્ચે ઘા. એ તમામ કલાકારો પોતાનો ભાવના તાતડે બાંધી અને આ કલાકારો આવ્યા છે. તો જેમના શબ્દ લઉં, કારણ કે આપ સૌ કલાકારોને ઓળખો છો, હું કોઈનો પરિચય આપું એ એક નિશ્ચિત વાત છે, પણ એક અમારા સ્ટેજની મર્યાદા છે કે તમામ કલાકારોનો હું પરિચય આપું. તો આપણો આ માંડવીનું ગૌરવ સાહેબ, એક કલા જગતમાં જેણે એક કલા ક્ષેત્રમાં એમના નેજા હેઠળ અનેક કલાકારો સાહેબ આપણી માંડવીમાં ઉત્પન્ન થશે અને એ કલાકારોને એક લાગણી લગાવી છે. એવા મારા જયભાઈ ગઢવીને જોરદાર તાળીના ગડગડાથી વધાવો મારા બાપ. એવા જ મારા પરમ સ્નેહી મિત્ર દેવાંતભાઈ ગઢવી, એમની જયારે આ મંચ ઉપર ઉપસ્થિતિ હોય, એમને એક સાંભળવાનો જીવનનો લાવો છે.
ચારણનો દીકરો છે ને ચારણનો દીકરો જ્યારે સ્ટેજ ઉપર બોલે અને એના મોઢામાં શબ્દ નીકળે ને સાહેબ, એ આપણે એમ થાય કે જનેતાનો ધાવણ થાય છે એવા શબ્દ નીકળે મારા બાપ. તો દેવાતભાઈ ગઢવીને કર જોરદાર તાળીના નાથથી વધાવીએ. મારો વાલો મિત્ર ભાઈ શ્રી જગદીશ ગઢવી, જેમણે સાહેબ બાપને ચીલે હાલીને પોતે ભજનને આજે ઉજાગૃત બનાવ્યું છે, એવા ભાઈ શ્રી જગદીશભાઈ વિશ્રામભાઈ ગઢવી, એમને જોરદાર તાળીના નાથથી આપણે વધાવીએ. હા, અને એવા જ કલાકારો સાહેબ, અમારી દીકરી બા ખુશાલીબેન ગોર, રાજકોટ સમાજનું ગૌરવ, જે નાની વયમાં જેણે પોતાની ખૂબ મોટી એવી પ્રતિમા બનાવી છે, એ બેનમાને પણ એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવીએ. અને સાહેબ એવો જ સાહેબ આપણું કચ્છનું ગૌરવ, કચ્છ કાઠિયાવાડ એટલું નહીં, મહારાષ્ટ્ર નહીં, પણ જે સમગ્ર ભારતમાં જેમણે કચ્છી ભાષાને એક પોતાના બમણી રૂપી અને પોતાના લહેરને જ્યારે ઉજળું બનાવ્યું છે, એવો વસંત મહારાજ ઉર્ફે પેનુને તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. કે ધીંગી બોલી ધીંગા બોલ, ધીંગી બોલી ધીંગા બોલ, મારી તોજી નીલી વાડી ન્યારે નેણ ઠારિયા, ડઠી સાહેબનજી કચ્છી બોલી કે આવું જે જન્મ જન્મ આરતી ઉતાર્યા સાહેબ. અને એવા જ તબલા ઉપર જેમણે સંગીત કરી રહ્યા છે, એવા આદિત્યભાઈ ગઢવી અને જસભાઈ, બે બંધુ સાહેબ, એમની ઉંમર ખૂબ નાની છે, પણ કલા જગતમાં સાહેબ જેમણે ખૂબ એવો એક બમણો આ સ્થાન ધારણ કરી અને આ તબલાની દુનિયામાં જેણે જબરદસ્ત નામ બનાવ્યું છે, બે બંધુને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવો. એવો જ અમારો બેંજા ઉપર સાહેબ હર્ષભાઈ સાહેબ, જૂના ગીત ઉપર હાથના ટેડાથી મને ને તમને રીઝાવતો હોય મારો બંધુ હર્ષભાઈ ને જોરદાર તાળીના ગડગડાથી વધાવો. પધારો મહારાજ, પધારો. અને એથી જો આગળ વાત કરી, કોઈ સાહેબ સમય નથી, પણ વાત મને એ કરવી છે કે મારો અવાજ તમારા કાન સુધી એક મધુર કંઠ બતાવી અને અવાજને જ્યારે શુદ્ધ બનાવતા હોય એવા આનંદ સાહેબ, એમને જોરદાર તાળીના ગડગડાથી વધાવો મારા વાલા. અને સાહેબ જ્યારે હું તો એમ કહું છું કે અમારો જન્મ નહીં થયો હોય ત્યારે સાહેબ એક સોનલ ઓડિયો વિડિયો સાહેબ તમે જુઓ તો ખરા, એક ટેપની કેસેટમાં એક કચકડાની ફેમમાંથી બનાવીને સાહેબ એ કલાકારોને એક મોટો પ્રોત્સાહન આપ્યો હોય એવા સોનલ સ્ટુડિયોને જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો મારા વાલા. વજુભાઈ સાહેબ નિખાલસ ભાવવાળો માણસ છે. અને બીજી વાત, અને મુકેતા ઓળખતા જવા, કદાચ કોઈને ઓળખતો તો હું જયેશ મહારાજ થી ઓળખાઈ જાતો. વાહ, પણ વિશેષ મને કોઈ વાત નથી કરવી, કારણ કે સંતવાણી કે દડી પડી મેદાન में સૌ કોઈ ખેલન को જાય, દડી पड़ी है मैदान में ये तो સૌ કોઈ ખેલન को જાય, नहीं तो किसी की बाप की के वो जीते वो લઈ જાય, દડી પડી મેદાન में ને સૌ કોઈ ખેલન को જાય. એવા કલાકારોને આપણે સૌ સાંભળશું. એથી આગળ જો વાત કરું તો આજના આ કાર્યક્રમ દરમિયાન જે પણ ગોર ભંડોળ થશે એ તમામ હનુમાન મંદિરમાં અને માં ગાયો માટે વાપરવામાં આવશે, કે જે પણ તમને પરમાત્માએ આપ્યો હતો ફૂલની પાંખડી આપજો સાહેબ. વાહ. હવે હું આગળના દોર માટે ગણપતિ ગજાનંદ મહારાજની વંદના માટે રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો શ્રી ગૌરી પુત્ર ગણેશ. રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો શ્રી ગૌરી પુત્ર ગણેશ, સૌ કુટુંબ સાથે પધારજો એવો મારો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એવા ગણપતિ ગજાનંદ મહારાજની વંદના લઈ અને તમારી સમક્ષ ભાઈ શ્રી જયભાઈ ગઢવીને હું વિનંતી કરું છું કે હે ગરવા ગિરનાર ગણપતિ ગજાનંદ મહારાજ એ મોટા પેટવાળા, મોટી હોંડવાળા અને એવા જ્યારે પાટે ગણપતિ પધારતા હોય અને એવા ભાઈ શ્રી જયભાઈ ગઢવીના મુખેથી આવો ગણપતિ ગજાનંદ મહારાજની વંદના થાય છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાથી વધાવો ભાઈ શ્રી જયભાઈ ગઢવી. પ્લીઝ વેલકમ ટુ યુ સ્ટેટ. ધન્યવાદ.